મારું નામ ડૉક્ટર રોહિત ડામોર છે। હું એક ઓર્થોપેડિક સર્જન છું। રોબોટિક ની રિપ્લેસમેન્ટ, આર્થ્રોસ્કોપી અને સ્પોર્ટ્સ ઇન્જરી મારું સ્પેશિયલાઇઝેશન છે। ઓર્થોપેડિક વિભાગમાં મારો લગભગ 17 વર્ષનો અનુભવ છે અને હું અહીંયા સિટી પ્લસ હોસ્પિટલમાં કાર્યરત છું। ની રિપ્લેસમેન્ટની વાત કરીએ તો જેમ જેમ ઉંમર મોટી થતી જાય એમ ઘણા લોકોને નીમાં ઘસારો પડતો હોય છે અને પગ વાંકા વળી જતા હોય છે। જે દવા ગોળીથી પી એમને સારવારમાં કોઈ રાહત મળતી હોતી નથી। એવા કેસમાં ની રિપ્લેસમેન્ટ સર્જરી કરવાની જરૂર પડતી હોય છે। રોબોટિક ની રિપ્લેસમેન્ટ એ અત્યારનું સૌથી એડવાન્સ ટેકનોલોજી કહેવાય કે જેમાં જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી એક રોબોટિકની મદદથી કરવામાં આવે છે। જે રીતે દરેક વ્યક્તિના ચહેરા એક સરખા ના હોય એવી રીતને ઘૂંટણની રચના પણ દરેક પેશન્ટમાં અલગ અલગ હોય। હવે રોબોટિક સિસ્ટમમાં સૌપ્રથમ નેવિગેશન દ્વારા નીની રચના અને થયેલી ખરાબીની માહિતી કમ્પ્યુટરમાં પહોંચાડવામાં આવે અને એના પછી પ્લાન નક્કી કરી રોબોટિક આર્મની મદદથી 100% એક્યુરેસીથી એનું ઓપરેશન કરવામાં આવતું હોય છે। ઘૂંટણની રચનાની વાત કરીએ તો આપણા સાંધામાં આવી રીતના એક સ્મૂથ સરફેસ હોય જેને કાર્ટિલેજ કહેવામાં આવે અને આ રીતના એક ગાદી હોય છે। જેમ જેમ ઉંમર વધતી જાય એવી રીતના તેમાં ઘસારો પડતો હોય છે અને ઘસારો જ્યારે એક હદથી વધારે થઈ જાય ત્યારે દર્દીને ચાલવા ફરવામાં ઉઠવા બેસવામાં ખૂબ જ દુખાવો થતો હોય છે અને દવા ગોળીથી બી જો દુખાવામાં રાહત ના થાય તો પછી એમાં જોઈન્ટ રિપ્લેસમેન્ટ કરતા હોઈએ છીએ। જોઈન્ટ રિપ્લેસમેન્ટમાં નીચેના હાડકામાં આપણે આવી રીતના એક પ્લેટ મૂકતા હોઈએ છીએ નીચે દેખાય એવી રીતના અને ઉપર એક આવી કેપ લગાવતા હોઈએ છીએ અને એની વચ્ચે એક પ્લાસ્ટિક હોય છે, હાઈલી ક્રોસલિંક પોલી કહેતા હોય છે એને। અને ઓપરેશન પછી ઢીંચણની સંપૂર્ણ મૂવમેન્ટ આ પ્લાસ્ટિક અને આ કેપ વચ્ચે થતી હોય છે। એના લીધે દર્દીને દુખાવામાં રાહત થઈ જતી હોય છે અને સામાન્ય રીતે હરીફરી શકતા હોય છે। વેલિસ રોબોટિક ની રિપ્લેસ સિસ્ટમમાં મેઇન 4 ભાગ હોય છે। પહેલું તો એક રોબોટિક આર્મ હોય છે, એક ઇન્ફ્રારેડ કેમેરા હોય છે, હાઈ સ્પીડ કેમેરા કહેવામાં આવે છે એને, ત્રીજું આ એક ઓપ્ટિકલ ટ્રેકર્સ હોય છે અને ચોથું એક મોનિટર હોય છે। ઓપરેશનમાં ચેપો મૂક્યા પછી સૌથી પ્રથમ ઢીંચણની આજુબાજુ આ ટ્રેકર્સ લગાવવામાં આવે છે। ટ્રેકર્સ લગાવ્યા પછી કેમેરાની મદદથી ઢીંચણની રચના, એમાં થઈ ગયેલા નુકસાન વગેરે વિશેની માહિતી આપણે કમ્પ્યુટરમાં ફીડ કરતા હોઈએ છીએ। કમ્પ્યુટરમાં ફીડ કર્યા પછી એક ઓપરેશનનો પ્લાન નક્કી થાય છે। એ પ્લાન નક્કી કર્યા પછી રોબોટિક આર્મ ઉપર અહીંયા એક સો લાગેલી હોય છે। એ સો વડે ઢીંચણનો ખરાબ થઈ ગયેલા ભાગને રિમૂવ કરવામાં આવે છે। એ રિમૂવ કર્યા પછી ત્યાં એક ટ્રાયલ બેસાડવામાં આવે। એક ટ્રાયલ બેસાડી અને ઢીંચણનો અલાઇનમેન્ટ અને બેલેન્સિંગ ફાઇનલ ચેક કરવામાં આવે છે અને ચેક કર્યા પછી આર્ટિફિશિયલ જોઈન્ટ એટલે કે ઇમ્પ્લાન્ટ બેસાડવામાં આવે છે। વેલિસ રોબોટિક ની રિપ્લેસમેન્ટ સિસ્ટમ એ દુનિયાનું એકમાત્ર 4th જનરેશન રોબોટિક સિસ્ટમ છે। આ એક રિયલ ટાઈમ બેઝ સિસ્ટમ હોવાથી ઓપરેશન પહેલા કોઈ સીટી સ્કેન કે MRI કરવાની જરૂર પડતી નથી, એટલે તમે વધારાના ખર્ચ અને ખોટા રેડિયેશનથી બચી શકો છો। આ એક 100 બેઝ સિસ્ટમ હોવાથી ઓપરેશન ખૂબ જ ઝડપથી પૂર્ણ થાય છે। જ્યારે સિટી પ્લસ હોસ્પિટલમાં આ સિસ્ટમ ઇન્સ્ટોલ કરવામાં આવી હતી ત્યારે ભારત પહેલા ફક્ત USA, ઓસ્ટ્રેલિયા અને ઇઝરાયલમાં જ આ સિસ્ટમ લોન્ચ કરવામાં આવી હતી। એટલે ઇન્ડિયા એ 4th કન્ટ્રી હતું જ્યાં આ સિસ્ટમ લોન્ચ કરવામાં આવી। અમદાવાદમાં પણ સિટી પ્લસ હોસ્પિટલ એ એકમાત્ર સેન્ટર છે જ્યાં રોબોટિક સર્જરી પછી જોન્સન એન્ડ જોન્સનનો સાંધો ઇમ્પ્લાન્ટ કરવામાં આવે છે। વેલિસ રોબોટિક ની રિપ્લેસમેન્ટ સિસ્ટમ એ દુનિયાનું એકમાત્ર 4th જનરેશન રોબોટિક સિસ્ટમ છે। આ એક રિયલ ટાઈમ બેઝ સિસ્ટમ હોવાથી ઓપરેશન પહેલા કોઈ સીટી સ્કેન કે MRI કરવાની જરૂર નથી અને એનાથી ઓપરેશન પહેલા વધારાનો ખર્ચો કે કોઈ રેડિયેશનથી બચી શકાય છે। આ એક 100 બેઝ સિસ્ટમ હોવાથી આ ઓપરેશન ખૂબ જ ઝડપથી પૂર્ણ થાય છે। જ્યારે સિટી પ્લસ હોસ્પિટલમાં આ સિસ્ટમ ઇન્સ્ટોલ કરવામાં આવી ત્યારે ઇન્ડિયા એ ઓસ્ટ્રેલિયા, ઇઝરાયલ અને અમેરિકા પછી 4થું કન્ટ્રી હતું જ્યાં આ સિસ્ટમ લોન્ચ કરવામાં આવી હતી। અત્યારે પણ સિટી પ્લસ હોસ્પિટલ એ અમદાવાદનું એકમાત્ર સેન્ટર છે
જ્યાં રોબોટિક સર્જરી દ્વારા જોન્સન એન્ડ જોન્સનનું જોઈન્ટ ઇમ્પ્લાન્ટ કરવામાં આવે છે. વેલિસ રોબોટિક ની રિપ્લેસમેન્ટ સિસ્ટમ દ્વારા સૌપ્રથમ USA, ઓસ્ટ્રેલિયા અને ઇઝરાયલમાં જ ઓપરેશન કરવામાં આવતા હતા. ભારત એ ચોથું કન્ટ્રી બન્યું જ્યાં આ સિસ્ટમ લોન્ચ કરવામાં આવી. હાલની ઘડીમાં પણ અમદાવાદમાં સિટી પ્લસ હોસ્પિટલ જ એકમાત્ર સેન્ટર છે જ્યાં આ સિસ્ટમ કાર્યરત છે. હાલના સમયમાં પણ સિટી પ્લસ હોસ્પિટલ એક એવું સેન્ટર છે જ્યાં રોબોટિક સર્જરી દરમિયાન જોન્સન એન્ડ જોન્સનનો જોઈન્ટ યુઝ કરવામાં આવે છે. સિટી પ્લસ હોસ્પિટલમાં રોબોટિક સર્જરી કરાવવા માટે કોઈ વધારાનો ચાર્જ લેવામાં આવતો નથી, પરંતુ સાદા ઓપરેશન કરતાં રોબોટિક સર્જરીમાં જે ડિસ્પોઝેબલ વાપરવામાં આવે છે એની કોસ્ટ લગભગ 15,000 થી 20,000 જેટલી વધારાની થતી હોય છે. વેલિસ રોબોટિક ની રિપ્લેસમેન્ટ સિસ્ટમથી ઓપરેશન કરવાના ફાયદાની વાત કરીએ તો એક તો આ ઓપરેશન 100% એક્યુરસીથી કરવામાં આવે છે. બીજું, ઓપરેશન પછી પીડા રહિત અને ઝડપી રિકવરી આવે છે. ઓપરેશન બાદ ઘણા દર્દી 24 કલાક બાદ અથવા ઘણા દર્દી 12 કલાકની અંદર પણ પોતાના પગ ઉપર કમ્ફર્ટેબલી ચાલી શકતા હોય છે. એટલે ઓપરેશન બાદ હોસ્પિટલમાંનું જે રોકાણ હોય છે એ ઘટી જાય છે. ઓપરેશન દરમિયાન થતા કોમ્પ્લિકેશનની શક્યતા ઘટી જાય છે. ઓપરેશન કરીને મૂકેલા ઇમ્પ્લાન્ટનું આયુષ્ય ગણીએ તો આ સિસ્ટમથી કરવાથી એ વધી જતું હોય છે. આ ઓપરેશનથી કરેલા ઇમ્પ્લાન્ટનું આયુષ્ય કન્વેન્શનલ સર્જરીથી કરેલા ઇમ્પ્લાન્ટ કરતાં વધી જતું હોય છે. વેલિસ રોબોટિક સિસ્ટમ અત્યારે કેમ સક્સેસફુલ છે એની વાત કરીએ તો એક સાદી પદ્ધતિથી જે ઓપરેશન કરીએ એમાં આપણે હાથથી સર્જન ઓપરેશન કરતા હોય છે, જ્યારે વેલિસ સિસ્ટમમાં રોબોટિક આર્મ થી સર્જરી થતી હોય છે જેનો સંપૂર્ણ કંટ્રોલ સર્જનના હાથમાં હોય છે. વેલિસ સિસ્ટમથી હાડકાના જે કટ મૂકવામાં આવે છે લગભગ સાદી પદ્ધતિથી કરવા કરતાં લગભગ 50% ઓછા કટ વાગે છે, એટલે ઝડપી રિકવરી અને પીડારહિત રિકવરી આવતી હોય છે. સાદી પદ્ધતિથી થતા ઓપરેશનની વાત કરીએ તો એ ઓપરેશન પછીની રિકવરી દરેક સર્જનના અનુભવ પર આધારિત હોય છે, એટલે દરેક કેસમાં અલગ અલગ રિઝલ્ટ મળી શકે. જ્યારે રોબોટિકથી આપણે સર્જરી કરતા હોઈએ તો દરેક કેસમાં એક સરખું રિઝલ્ટ આપણે મેળવી શકતા હોઈએ છીએ, કારણ કે એનો સંપૂર્ણ કંટ્રોલ રોબોટિકના હાથમાં હોય છે.